ધનતેરસ એ સમૃદ્ધિ અને માં લક્ષ્મીજીનો તહેવાર છે. ધનતેરસના દિવસે આપણી ઘરે લાપસી, શીરો કે સ્વીટ બનાવવામાં આવે છે. આજે આપણે ધનતેરસ માટે બદામ કતરી બનાવીશું. આ કતરી બહુ જ ટેસ્ટી બને છે અને જલ્દી બની જાય છે. આપણે કાજુ કતરી તો બનાવીએ છીએ, પણ આજે આપણે બદામની કતરી બનાવીશું. બદામની કતરી બનાવવા માટે મેં 1 કપ બદામ લીધા છે. વજનમાં 250 ગ્રામથી ઓછી બદામ છે. હવે બદામને 3 કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાની છે અને 3 કલાક પછી તમે જોઈ શકો છો કે બદામ ફૂલી ગઈ છે. તો બદામનું જે ઉપરનું લેયર છે, જે ફોતરા છે, તે કાઢી લેવાના છે. તો બધી જ બદામના ઉપરના ફોતરા કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 કપ બદામ લીધી છે, તો બદામના ફોતરા કાઢી લીધા છે. હવે આપણે શું કરવાનું છે કે એક ક્લીન નેપકિન લેવાનું છે અને નેપકિનની ઉપર બદામ મૂકી દેવાની છે, એટલે બદામ ડ્રાય થઈ જશે. બદામમાં પાણી હશે તે સુકાઈ જશે. એટલે 30થી 40 મિનિટ બદામને પંખા નીચે સૂકવી દેવાની છે, એટલે બદામ ડ્રાય થઈ જશે. અહીં આપણે બદામનો પાવડર નથી બનાવવાનો. આજે આપણે ઇન્સ્ટન્ટ બદામ કટલી બનાવીએ છીએ અને આ રીતે બદામ કટલી બનાવીએ છીએ ને તો ફ્રેન્ડ્સ, બદામની કટલી જલ્દી બની જાય છે. આપણે કાજુ કતરી તો બનાવીએ છીએ, પણ આ બદામ કતરી પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને કાજુ કતરી ખાઈએ છીએ ને તેવું જ ટેસ્ટ આવે છે. તો બદામને 40 મિનિટ મૂકી દેવાની છે અને 40 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બદામ ડ્રાય થઈ ગઈ છે. તમે આપણે હાથમાં લઈએ છીએ ને તો પાણી નથી, એટલે એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં બદામ લઈ લેવાની છે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે બદામની કતરી બનાવીએ છીએ ને તે નવી રીતની બનાવીએ છીએ. બદામને ક્રશ કરવાની જરૂર નથી કે બદામને શેકવાની જરૂર નથી. એકદમ ઇન્સ્ટન્ટ બદામની કતરી બને છે. તો બધી જ બદામને મિક્સ જારમાં લઈ લેવાની છે અને ક્રશ કરવાની છે. હવે બદામને ક્રશ કરતા હોય ને ત્યારે આ રીતે ડ્રાય પાવડર થશે. એટલે શું કરવાનું છે, 2 ચમચી પાણી ઉમેરવાનું છે. વધારે પાણી નથી ઉમેરવાનું. પહેલાં 2 ચમચી પાણી ઉમેરવાનું છે, પછી ક્રશ કરવાનું છે અને જો તમને જરૂર લાગે તો પછી 1 કે 2 ચમચી પાણી ઉમેરવાનું છે. એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. જેમ કાજુ કતરી બનાવતા હોઈએ અને કે પેસ્ટ બનાવીએ છીએ તેવી જ પેસ્ટ બનાવવાની છે. અહીંયા મિશ્રણ ડ્રાય લાગે છે એટલે 2 ચમચી પાણી ઉમેરી લઈશું અને ક્રશ કરી લઈશું. હવે અહીં આપણે 1 કપ બદામ લીધી છે ને, એટલે 1 કપ દળેલી ખાંડ લેવાની છે અને ખાંડ છે ને તે દળેલી જ લેવાની છે. આખી ખાંડ નથી ઉમેરવાની, ત્યારે ખાંડ ઉપરથી પણ નથી ઉમેરવાની. આપણે શું કરવાનું છે કે મિક્સર જારમાં જ ખાંડ ઉમેરવાની છે. એટલે પહેલાં થોડી ખાંડ ઉમેરવાની છે અને મિક્સ કરવાનું છે, પછી બીજી ખાંડ ઉમેરવાની છે અને મિક્સ કરવાનું છે. એક સાથે ખાંડ ઉમેરીશું ને તો શું થશે કે આપણે ક્રશ કરવા જઈશું ને મિશ્રણ ઢીલું થઈ જશે. એટલે પહેલાં થોડી ખાંડ ઉમેરી લઈશું, પછી સાથે મિક્સ કરવાનું છે, પછી બીજી ખાંડ ઉમેરવાની છે અને મિક્સ કરી લેવાની છે. હવે બદામ કતરી બનાવતા હોય ને ત્યારે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો. અહીંયા મેં 1 કપ બદામ લીધી છે તો 1 કપ દળેલી ખાંડ લીધી છે અને ખાંડ છે ને તે દળેલી જ લેવાની છે. હવે ઢાંકણ ઢાંકી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. અને બીજી વાર પેસ્ટ બનાવતા હોઈએ ત્યારે પાણી નથી ઉમેરવાનું, કેમ કે ખાંડનું પાણી પડશે ને એટલે પેસ્ટ છે ને તે એકદમ સ્મૂથ બનશે. તે મેં 2 મિનિટ માટે ક્રશ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પેસ્ટ બની છે. અને તમારે ચેક કરી લેવાનું છે કે સ્મૂથ પેસ્ટ બની છે કે નહીં. આપણે હાથમાં લઈએ છીએ ને તો મિશ્રણ એકદમ સોફ્ટ લાગશે અને સ્મૂથ લાગશે. તમે જોઈ શકો છો કે બદામનું મિશ્રણ છે ને તે એકદમ સોફ્ટ બન્યું છે. હવે મિશ્રણને પેનમાં લઈ લેવાનું છે. પણ બદામ કતલી કે કાજુ કતરી બનાવતા હોય ને તો નોનસ્ટિક પેન લેવાની છે. નોનસ્ટિક પેન લઈએ છીએ ને તો મિશ્રણ નીચે નથી ચોંટતું. આ મિશ્રણ શેકતા હોઈએ તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ એકદમ ડ્રાય થાય ને ત્યાં સુધી મિશ્રણને શેકવાનું છે. જેમ બદામનું મિશ્રણ શેકાશે તેમ મિશ્રણ છે ને તે ડ્રાય થશે અને પેનથી છૂટવા લાગશે. અને આજે આપણે બદામની કતરી બનાવીએ છીએ ત્યારે ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો. અહીં આપણે બદામ અને ખાંડનો જ ઉપયોગથી જ બદામની કતરી બનાવીશું. ફ્રેન્ડ્સ, અહીંયા 4 મિનિટ થઈ ગઈ છે અને બદામનું મિશ્રણ છે તે પેનથી છૂટવા લાગ્યું છે. હવે આપણે શું કરવાનું છે કે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં થોડું મિશ્રણ લઈ લેવાનું છે અને મિશ્રણ ઠંડુ થઈ જાય પછી ચેક કરવાનું છે કે બદામ કતરી બનાવવા માટે મિશ્રણ સેટ થાય છે કે નહીં. જો સેટ થાય તો વધારે કૂક નથી કરવાનું. અહીંયા આપણે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં થોડું મિશ્રણ લઈ લેવાનું છે અને ચેક કરી લઈશું. અને આ મિશ્રણને શેકતા 12 થી 13 મિનિટ જેટલો સમય લાગે છે, કેમ કે આપણે ધીમા ગેસ પર શેકીએ છીએ ને એટલે 12 થી 13 મિનિટ જેટલો સમય લાગે છે. અને જ્યારે બદામની કતરી બનાવતા હોય ને ત્યારે કન્ટિન્યુ હલાવવાનું છે. જો તમે નહીં હલાવો ને તો શું થશે કે નીચે ચોંટી જશે અને એક સ્મેલ આવી જશે. એટલે કન્ટિન્યુ હલાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણે પ્લેટમાં લીધું છે પણ હજુ સેટ નથી થયું. તો 3 થી 4 મિનિટ કૂક કરી લઈશું.
ફ્રેન્ડ્સ, અહીંયા મિશ્રણ જોઈને તમને લાગતું હશે કે પેનથી મિશ્રણ અલગ થઈ ગયું છે. બીજી વાર આપણે ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો કે તે સેટ થઈ જાય છે. એટલે બદામની કતરી છે ને તે સેટ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, પેનથી પણ અલગ થઈ જાય છે. એટલે બદામ કતરી બનાવવા માટેનું મિશ્રણ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. આપણે જેમ ડો બાંધતા હોય ને તેવું મિશ્રણ થઈ ગયું છે અને પેનથી પણ અલગ થઈ ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું અને ઠંડુ કરવા મૂકી દેવાનું છે, પણ વધારે ઠંડુ નથી કરવાનું. હવે આપણે બટર પેપર લેવાનું છે અને પેપર પર થોડું ઘી લગાવવાનું છે અને બદામનું મિશ્રણ બટર પેપર પર લઈ લેવાનું છે. આ રીતે આપણે ફેરવવાનું છે. એટલે બદામ કતરી બનાવીશું ને ત્યારે તે એકદમ સોફ્ટ બનશે. જે બજારમાં બદામ કતરી અને કાજુ કતરી મળે છે ને તેવું જ તેનું ટેક્સચર આવશે. અને તમે જોઈ શકો છો આપણે હાથમાં લઈએ છીએ ને તો પણ હાથમાં ચોંટતું નથી. એટલે પરફેક્ટ બદામ કતરી બની ગઈ છે. હવે ઉપર બીજું બટર પેપર મૂકવાનું છે. હવે એક સરખી બદામ કતરી વણી લેવાની છે. બદામનું મિશ્રણ ગરમ છે એટલે વણાઈ જશે અને મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ વણી લેવાની છે. તમે જાડી કે પતલી જે રીતે બદામ કતરી રાખવી હોય તે રીતે વણી લેવાની છે. આજે આપણે માર્કેટમાં જે કાજુ કતરી અને બદામ કતરી મળતી હોય છે ને તે રીતે વણી લેવાની છે. એટલે આ રીતે એક સરખી બદામ કતરી વણી લેવાની છે. હવે બદામ કતરી વણાઈ જાય પછી ઉપરથી ચાંદીનો વરખ લગાવવાનો છે. ચાંદીનો વરખ લગાવો તે ઓપ્શનલ છે, પણ બજારમાંથી બદામ કતરી લાવીએ છીએ ને તો ચાંદીનો વરખ લગાવેલો હોય છે. તો આપણે પણ ચાંદીનો વરખ લગાવી લઈશું અને 10 મિનિટ પછી એક સરખા પીસ પાડી લેવાના છે. તમારે જે રીતે પીસ પાડવા હોય તે રીતે પાડી શકો છો. આપણે ડાયમંડ શેપમાં બદામ કતરીના પીસ પાડી લઈશું અને 10 મિનિટ મૂકી દઈશું. એટલે બદામ કતરી છે તે સેટ થઈ જશે અને જે માર્કેટમાં બદામ કતરી અને કાજુ કતરી મળે છે ને તેવી જ ઘરે બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, દિવાળી હોય ને એટલે માર્કેટમાંથી આપણે મીઠાઈ સ્વીટ લાવીએ છીએ ને, પણ ઘરે તમે પણ આ રીતે મીઠાઈ બનાવી શકો છો. આ બદામ કતરી છે ને તે જલ્દી બની જાય છે. જે કાજુ કતરી બનાવતા હોય ને તેના કરતાં પણ જલ્દી બદામ કતરી બનીને તૈયાર થાય છે. અને આજે આપણે પ્રસાદ માટે બદામ કતરી બનાવીએ છીએ તો ભગવાન માટે પણ પ્રસાદ ઘરે જ બનાવીશું. તો અહીંયા બદામ કતરી બનીને તૈયાર થઈ ગઈ છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ બદામ કતરી બનીને તૈયાર થઈ ગઈ છે. કાજુ કતરીનું લેયર હોય છે અને ટેક્સચર હોય છે ને તેવું જ ટેક્સચર બદામ કતરીનું બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, ધનતેરસ એ સમૃદ્ધિ અને માં લક્ષ્મીજીનો તહેવાર છે. ધનતેરસના દિવસે આપણી ઘરે પ્રસાદ માટે લાપસી, શીરો કે સ્વીટ બનાવવામાં આવે છે. આજે પ્રસાદ માટે મેં બદામ કતરી બનાવી છે. ધનતેરસની પૂજા હોય તો પૂજા માટે તમે પણ બદામ કતરી બનાવી શકો છો. જે કાજુ કતરી મળતી હોય છે ને તેવી જ બદામ કતરી બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના. આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર માય ફ્રેન્ડ્સ.